ડૉક્ટર M.S. રોય અત્યારે હાલમાં એકાઉન્ટ ઓફિસર તરીકે સિવિલ હોસ્પિટલનો ચાર્જ સંભાળું છું. સિવિલ હોસ્પિટલમાં જનરલી જે પેશન્ટ નોર્મલ કન્ડિશનમાં થોડો બહુ સાદો કેસ હોય એ આવતા હોય તો ઇમરજન્સી અને જનરલ ઓપીડી ચાલુ જ હોય છે. ઇમરજન્સી આપણા 24/7 ચાલુ હોય છે અને સ્પેશિયલ જે કેસ હોય દાખલ કરવા લાયક હોય એના માટે એક અલગથી વોર્ડ તૈયાર કરવામાં આવેલ છે. એ 20 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવેલ છે. એમાં સેપરેટ સુવિધાઓ રાખેલ છે. હવે એમાં સ્ટાફ બી અલગથી રાખેલ છે, ડૉક્ટર બી અલગથી છે અને એ બધું પૂરતી સુવિધા સાથે પૂરતી દવાઓ આવી ફ્લુઇડ્સ એ બધી જ વ્યવસ્થા અહીંયા કરેલ છે કે કોઈ પેશન્ટ જે છે ગંભીર અવસ્થામાં આવે તો એને તાત્કાલિક અલગથી સારવાર થઈ શકે એના માટે વોર્ડ અલગથી કરેલા છે. બાકી જનરલી જે આપણા સાદો કેસ આવતા હોય ને એના માટે આપણા અલગ વાર્ડ તો મેડિકલ વાર્ડ સબ છે જ અને એમાં બી વ્યવસ્થા છે. અને જનરલ જે પેશન્ટ આવતા હોય ઓપીડીમાં બતાવવા માટે એને જનરલ ઓપીડી છે, મેડિસિન ઓપીડી છે, પ્લસ ઇમરજન્સીમાં કોઈ પણ સમય આવે કોઈ પેશન્ટ એ ટાઈપનો તો એના માટે ઇમરજન્સી સેવા 24 કલાક ચાલે. એના 20 બેડ મતલબ સેપરેટ એ માટે રાખ્યા છે કે કંઈ માનો બીજા વોર્ડ ભરેલા હોય તો એના સીધા એ વોર્ડમાં સારવાર મળી શકે. એના જે હીટ સ્ટ્રોકને લાગતો સારવારની બધી દવાઓ હોય, આઈવી ફ્લુઇડ્સ મેન તો આઈવી ફ્લુઇડ્સ, ORS હોય, એ બધી વ્યવસ્થા સેપરેટલી રાખેલા છે કે કંઈ તાત્કાલિક કંઈથી લાવવા ન પડે એ માટે વોર્ડમાં એ બધી વ્યવસ્થા કરેલી છે.